बोल बोल श्री महावीर स्वामी भगवान की जय। श्री चिंतामणि पार्श्वनाथ भगवान की जय। પુણ્યશાળીઓ મંગલાચરણ પ્રાર્થના કરીશું। ઓમ નમો હરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયરિયાણમ, ઓમ નમો ઉવજ્જાયાણમ, ઓમ નમો લોકે સવસાહુનમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાશણો મંગલાણં ચ સૌવેશિં પરમં હવૈ મંગલમ। મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમઃ પ્રભુ મંગલમ સ્થૂલિભ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ। નમો દુર્વાર રાગાદિ વૈરીવાર નિવારિને અર્હતે યોગિનાથાય મહાવીરાય તાયિને। અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફલદાતાર। અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજनं શલાકયા नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। अनंतुपकारी चरम तीर्थंकर शासनपति प्रभु महावीर देवना चरणों में वंदना करिए। पुरुषादानीय श्री पार्श्व प्रभुना चरणों में वंदना करिए। पूज्य आचार्य भगवंतो, उपाध्याय भगवंतो અને સર્વ સાધુ સાધ્વીજી ભગવંતોના ચરણોમાં ત્રિકાળ વંદના કરીએ। અને ધર્મ આરાધક સર્વ શ્રાવક શ્રાવિકા ભાઈઓ બહેનો સૌને સાદર પ્રણામ। દેવગુરુ પસાય બધાય સુખશાતામાં હશો। આપણે આજનો સ્વાધ્યાય કરીએ પહેલા સરસ મજાનું હરિહંત પરમાત્માને વંદન સ્મરણ ગુણ ગાતું આપણે એક પદ ગાઈએ અને ત્યાર પછી આપણે સ્વાધ્યાયની અંદર આગળ વધીએ। બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય। શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન की जय। પરમાત્મા હરિહંત દેવને આપણે યાદ કરતા એમને આભાર પ્રગટ કરીએ છીએ। તો બધા ખૂબ ભાવ સાથે જોડાજો। પ્રભુ તે મને જે આપ્યું છે, પ્રભુ તે મને જે આપ્યું છે, તેનો બદલો હું શેવાળું। બસ તારી ભક્તિ કરી કરીને મારા મનડાને વારું। બસ તારી ભક્તિ કરી કરીને મારા મનડાને વારું। પ્રભુ નરકની ગોદથી તે તાર્યો, મને અનંત દુઃખોથી ઉગાર્યો। પ્રભુ નરકની ગોદથી તે તાર્યો, મને અનંત દુઃખોથી ઉગાર્યો। તારા ઉપકારો અનંતા છે, તારા ઉપકારો અનંતા છે, તેનો બદલો હું શેવાળું। બસ તારી ભક્તિ કરી કરીને મારા મનડાને વારું। બસ તારી ભક્તિ કરી કરીને મારા મનડાને વારું। અહીં લગી પહોંચ્યો પ્રભુ તારી કૃપા, તુજ શાસન પામ્યો તારી કૃપા। અહીં લગી પહોંચ્યો પ્રભુ તારી કૃપા, તુજ શાસન પામ્યો તારી કૃપા। જીન ધર્મ તની બલિહારી છે, હો જૈન ધર્મ તની બલિહારી છે, એનો બદલો હું શેવાળું।
બસ તારી ભક્તિ કરી કરીને મારા મનડાને વારું, મારા મનડાને વારું. પ્રભુ મોક્ષ નગરનો સથવારો, હું ભક્ત બનું સ્વામી તારો. પ્રભુ મોક્ષ નગરનો સથવારો, હું ભક્ત બનું સ્વામી તારો. તું ભવો ભવનો ઉપકારી છે, તું ભવો ભવનો ઉપકારી છે, એનો બદલો હું શેવાળું. બસ તારી ભક્તિ કરી કરીને મારા મનડાને વારું. બસ તારી ભક્તિ કરી કરીને મારા મનડાને વારું, મારા મનડાને વારું. બોલ બોલ શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. સૌને પ્રણામ. જય જીનેન્દ્ર. બધા સુખ શાંતામાં છો? પુણ્યશાળી બધા સુખ શાંતામાં છો? દેવગુરુ પ્રસાદ. સરસ. આપણે સમકિતના 67 બોલની સજ્જાઈ, આ સજ્જાઈ આજે સ્વાધ્યાય આપણે કર્યો. ઉપદેશ પ્રસાદ નામનો ગ્રંથ, જેમાં ભાગ 1 ને ભાગ 2, એમાં ઉપદેશ પ્રસાદ ગ્રંથમાંથી આ બધી વાતો અને આ સજ્જાઈની રચના થયેલી છે. અને એનું ભાષાંતર આ શ્રી ધીરજલાલ દયાલાલ પંડિતજી, એમનો આપણે ખૂબ આભાર માનીએ. અને સાથે આ સજ્જાઈના રચયિતા ન્યાય વિશારદ તર્ક શિરોમણી મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજ સાહેબ, તો એઓના ચરણોમાં પણ આપણે વંદના કરીએ. પુણ્યશાળીઓ, આપણને કેવી રીતે મોક્ષ તરફ આપણે આગળ વધી શકીએ, કેવી રીતે ધર્મની શુદ્ધિ થાય, અને કેવી રીતે આપણે ધર્મમાં સ્થિર રહીએ. ધર્મ બધી આપણને દુર્લભમાં દુર્લભ વસ્તુઓ મળી, દુર્લભમાં દુર્લભ વસ્તુઓ મળ્યા પછી જો એને સાચવીએ નહીં, એનું જો આરાધન ન કરીએ, એનો જો સદુપયોગ ન કરીએ, તો કે પામ્યા છતાં શું કહેવાય, બધું પામ્યો છતાં પણ ફોગટ ગયું. એટલે કે ને ગુજરાતીમાં એક કહેવત, અમૃત પીધું અમર ન થયો, અમૃત પીધું અમર ન થયો, પીવાની રીત ન જાણી, કાં તો પીતા ઢળી ગયું અને કાં તો પીધું પાણી. ભાવાર્થ કંઈક એવો કે અમૃત પીનાર વ્યક્તિ અમર થઈ જાય છે. તો અહીંયા અમૃત કહ્યું તો કે ધર્મરૂપી અમૃત. અમૃત પીધું અમર ન થયો, પીવાની રીત ન જાણી. પીવાની એટલે ધર્મરૂપી અમૃત. અહીંયા અમૃત કઈ વાત કરે છે? ધર્મરૂપી અમૃત. એને ધર્મરૂપી અમૃત, જે અમૃત આપણે કહીશું તો 4 વસ્તુઓને આપણે લઈ લઈએ. 4 વસ્તુઓ, જે દુર્લભ વસ્તુઓ કઈ, 4 સંસારની અંદર અતિ દુર્લભમાં દુર્લભ 4 વસ્તુઓ કીધી છે. કોને કોને ખ્યાલ છે? આપણે ઘણી વખતે વાત કરી છે. મનુષ્ય જન્મ, પછી જૈન કુળમાં જન્મ, મનુષ્ય જન્મ, જૈન ધર્મ, જૈન કુળમાં જન્મ, બરોબર છે, જૈન ધર્મ. પછી વાણી જૈન જીનવાણીનું શ્રવણ, શ્રવણ, જીનવાણીનું શ્રવણ. અને ચોથું તો કે એ જીનવાણીને આપણે એ ધર્મ આપણે આરાધનામાં કહી શકીએ, જેને પૂદગલ સ્પર્શના, એટલે એ આરાધનામાં આપણે જોડાઈ શકીએ, કરી શકીએ સ્વયં. તો આ 4 વસ્તુ, આમ 10 દ્રષ્ટાંતે મનુષ્ય બહુ દુર્લભ એ અલગ છે, પરંતુ સંસારની 4 ચીજોની અંદર મનુષ્ય જન્મ, જૈન ધર્મ, મનુષ્ય જન્મ, જૈન ધર્મ, જીનવાણીનું શ્રવણ અને એનું આચરણ કરી શકીએ એવા ભાવો, આ 4 વસ્તુઓ અતિ દુર્લભ છે. આ 4 વસ્તુઓ પામી પછી અમર બનાવે છે.
અમર બનાવે છે. શું? તો કે જૈન ધર્મની આરાધના માટે મનુષ્ય જન્મ આવશ્યક છે, પણ એ મનુષ્ય જન્મની અંદર તો કે જૈન કુળ, જૈન ધર્મ મળવો અતિ દુર્લભ છે. એટલે જૈન મનુષ્ય જન્મ, પણ જેમાં જૈન ધર્મ મળે એવું, અને એમાં જૈન ધર્મ મળ્યો અને પછી જીનવાણીનું શ્રવણ, જૈન ધર્મનું શ્રવણ, જૈન કુળમાં જન્મ થયો પણ ધર્મ શ્રવણ ન મળ્યો તો મનુષ્ય જન્મ પામ્યા પછી પણ જૈન કુળમાં જન્મ મળ્યો પણ ત્યાં ધર્મનું આરાધન નથી, ધર્મ શ્રવણ નથી, તો પ્રોગ્રેસ ન થઈ શકે. એટલે તો કે એનું ધર્મમાં વૃદ્ધિ ન થઈ શકે. અને પછી કીધું છે કે ધર્મ શ્રવણ ન હોય તો આચરણ પણ ન મળે. એટલે આ ચાર વસ્તુઓ અતિ દુર્લભ કીધી છે. તો આ ચાર વસ્તુઓને, બરાબર, જેમાં આપણને આ ચાર વસ્તુઓ મળ્યા પછી એટલે ધર્મ શ્રવણ આપણને મળી. ધર્મ શ્રવણની અંદર પણ આપણને આ સમ્યક્ત્વ, જે ધર્મનો પાયો કહીએ, જે સમ્યક્ત્વ, જે આપણને ધર્મ એવો મળ્યો કે જે અમર બનાવે, એટલે જન્મ, જરા અને મૃત્યુથી તદ્દન છુટકારો અપાવી પરમપદ શિવપદ તરફ લઈ જાય એવો જે સંજોગ પ્રાપ્ત થયો, મતલબ એવો ધર્મ આપણને મળ્યો. અને ધર્મનું શ્રવણ પણ આપણને મળ્યું કે જે આપણને અતિ દુર્લભ, એટલે અતિ મુશ્કેલીથી આપણને જે સમ્યક્ત્વ પ્રાપ્ત થયું. કંઈક કર્મનો મોહનીય આદિ કર્મ કંઈક મંદ પડ્યા હશે તો આપણને આ ધર્મ શ્રવણ મળ્યું, જીનવાણીનું શ્રવણ મળ્યું. અને એમાં જે આત્માનો ગુણ છે સમ્યક્ત્વ, જે આપણને સમ્યક્ત્વ એટલે જે પદાર્થ કે વસ્તુઓ છે એને એ રીતે સમજવા દે, એ જ રીતે સમજે તો એને સમ્યક્ત્વ કહેવાય. જેમ કે જીવ છે, અજીવ પણ છે. નવ તત્વ, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ, આ નવ તત્વો ઉપર આપણને શ્રદ્ધા થવા દે. કદાચ એ તત્વોનો ખ્યાલ નથી તો કે જે વિતરાગ પરમાત્મા છે એના ઉપરની શ્રદ્ધા, એના પ્રત્યેનો આદર ભાવ, એના તરફની ભક્તિ. વળી જીનેશ્વર ભગવંતે, સર્વજ્ઞ ભગવંતોએ જે કીધું છે એના ઉપર અપાર બહુમાન, કોઈ પણ પ્રકારની શંકા વગર એને સ્વીકારે, આવો ભાવ આવો, એ પણ સમ્યક્ત્વ. સમ્યક્ત્વ પ્રાપ્ત આપણને અરિહંત દેવની પૂજા, ભક્તિ, આરાધના, એમને પ્રવૃત્તેલો માર્ગ, ધર્મ, એનું આપણે આરાધન કરીએ છીએ તો કંઈક ને કંઈક રીતે આપણો આત્મા સમ્યક ગુણને પ્રાપ્ત કર્યો છે. તો હવે એ સમ્યક્ત્વને વધુને વધુ વધારો કરવા માટે, વૃદ્ધિ કરવા માટે, સમ્યક્ત્વને વિશુદ્ધ બનાવવા માટે અને ધર્મની અંદર આગળ વધવા માટે, ધર્મપંથ એટલે ધર્મપંથની અંદર એટલે તો કે મોક્ષ માર્ગને વિશે આપણે આગળ વધી શકીએ, એના માટે શ્રી યશો વિજયજી મહારાજ સાહેબ આપણને આ સંકેતના 67 બોલની સજ્જાઈ રચીને આપી. અને ખૂબ સુંદર મજાના પદોથી અને ભાવાર્થોથી સુસજ્જ એવો આપણે આ સ્વાધ્યાય કરી રહ્યા છીએ, જેમાં આપણે છેલ્લે છ પ્રકારના આધારોની વાત કરી અને ત્યાર પછી આપણે છ પ્રકારની ભાવનાઓ, આ ભાવનાઓને આપણે સમજવાનું છે. આ ભાવનાઓને સમજવાનું છે. દિન પ્રતિદિન એના તરફની આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. એક સજ્જાઈ આવતી હોય છે, કદાચ કોઈને ખ્યાલ હોય તો ગાજો. માનાજી તું તો જીન ચરને ચિત્ત લાય, તેરો અવસર બીત્યો જાય. માનાજી તું તો જીન ચરને ચિત્ત લાય. 4-5 સહેલી સાથે મળીને હિલમિલ પાણી જાય. તાળી દીએ ખડ હસે રે, તાળી દીએ ખડ હસે રે, વાકું ચિતડું ગાગરિયામાંય. માનાજી તું તો જીન ચરને ચિત્ત લાય. આ સજ્જાઈ બીજું પણ એક પદ છે, ઘણા બધા પદ છે આમ તો, પણ એમાંના એક બે પદ આપણે ગાઈશું.
સોની સોનાના ઘાટ ઘડે રે, વળી ઘડે રૂપાના ઘાટ. ઘાટ ઘડી મન રીઝવે રે, ઘાટ ઘડી મન રીઝવે રે, વાકું ચિતડો સોનૈયા માય. માનાજી તું તો જીન ચરને ચિતલાય, માનાજી તું તો જીન ચરને ચિતલાય. અને છેલ્લે એક પદ આપણે ગાઈશું. ઉદર ભરણ કે કારણે રે, ગૌવા વન में જાય. ઉદર ભરણ કે કારણે રે, ગૌવા વન में જાય. ચારો ચરે ચિહુ દિશે ફરે, ચારો ચરે ચિહુ દિશે ફરે રે, વાકું ચિતડું વાછરડા માય. માનાજી તો જીણ ચરણે ચિતલાય, માનાજી તો જીન ચરણે ચિતલાય. માનાજી કરીને આત્માને સંબોધે છે. જીન ચરણે ચિત્ત લાય એટલે તો કે ધર્મમાં, ધર્મ માર્ગમાં વળ, ધર્મ આરાધના કર. જેમ કેવી રીતે કરીશું? તો આપણે કીધું 4-5 સહેલી સાથે મળીને હિલમિલ પાણી જાય. પેલાના સમયની અંદર વાવડી હોય કે પછી તળાવ હોય, ત્યાં પાણી ભરવા માટે બહેનો જતા અને પછી સાથે દૂર જવાનું હોય. હા, અડધો પોણો કિલોમીટર કદાચ દૂર જવાનું હોય, અથવા હા નગરની કે ગામની બારે કૂવો હોય ત્યાં જતા હોય અને પાણી ભરીને આવતા. હવે 2-3 જણ સાથે હોય એટલે એકબીજાને મદદ પણ કરી દે, કેમ કે ઘડા માટલા વગેરે હોય ચડાવ. અને પછી જ્યારે પાછા આવતા, જતા પણ હસી મજાક વગેરે કરતા હોય, તો સાથે આવતી વખતે પણ એ લોકો જે પ્રમાણે આવતા હોય, આમ શું છે, વાતો પણ કરતા હોય ને વળી કોઈ સામેથી આવતી બેનપણી હોય તો એની સાથે વાતો પણ કરે અને તાળી દે એટલે તો કે મજાક મસ્તીની અંદર જેમ હાથ આપણે સેકન્ડ કરતા હોય રીતે તાળીઓ વગેરે પણ કરતા હોય. તો આ બધું કરવા છતાં પણ એનું ધ્યાન ક્યાં હોય? એનું પાછું માથે બેડું લીધેલું છે, માટલી ઉપર માટલી ને માટલી ઉપર માટલી, એવી રીતે. એટલે 3 કે 4 માટલા હોય ઉપર, માટલું મોટું, પછી એના ઉપર નાનું, એના ઉપર નાનું, એના ઉપર નાનું, એવી રીતે પાણી લઈને આવતા હોય. અને રસ્તાની અંદર વાતો પણ કરતી, હાલચાલ આમ શું કે બધું જોતી વગેરે પણ હોય. અને પાછું હાથ ન લગાડે ઉપર, બંને હાથ છૂટા. વળી કદાચ વધારે હોય તો હાથમાં પણ પકડેલું હોય એવું પણ. હવે આમ ચાલતા હોય, ઉપર વજન છે, છતાં પણ શું બધા વાતો વગેરે પણ કરતા હોય, હસી મજાક પણ કરતા હોય અને ચાલતા પણ હોય. એ બધું કરવા છતાં પણ એનું ધ્યાન ક્યાં હોય? તો કે માટલાની અંદર. સેજ પણ માટલી ક્યાં? કેમ? તો કે રસ્તાની અંદર પડી ગયું પછી તો કે બાકીની બધી બેનપણીઓ નીકળી જશે અને પોતે ઘરે પાણી વગર જશે તો પાણી વગર તો ચાલે જ નહીં. એટલે બધું હસી મજાક કરતા, હસી મસ્તી મજાક કરતા હોવા છતાં પણ એનું ધ્યાન ક્યાં હોય છે? માટલાની અંદર. એ પાણી ધોળાઈ ન જાય, માટલું ક્યાંય આમદેમ ના રાય. એટલે એનું જેમ ધ્યાન હોય છે એમ હે જીવ, તો કદાચ સંસારની અંદર તારે કદાચ બીજા કાર્ય કરવા પડતા હોય તો પણ શું કરજે? તો કે તારું ધ્યાન ક્યાં હોવું જોઈએ? તો કે ધર્મ તરફ, આત્મ તરફ. ક્યાંક આ સંસારની એ વાતોમાં કે એ મસ્તીની અંદર કે એ સંસારની હવાઓની અંદર ક્યાંક તું ખોવાઈ ન જાય. તારું જે અમૂલ્ય એવું, જેમ એ સખીઓને કે જે એ સહેલીને જેમ એ પાણી તે વખતે ખૂબ ખૂબ કિંમતી છે, ખૂબ કિંમતી છે, એનું સંપૂર્ણ ધ્યાન રાખે છે, ક્યાંય પણ ન થાય. તો એમ હે જીવ, આ મનુષ્ય જન્મની અંદર સંસારના એ સંબંધો સાચવવા કે એ સંસારની રકઝકની અંદર, દોડધામની અંદર ક્યાંક તું તારા આત્માને ના ખોઈ બેસતો. આગળ વધીને સોની સોનાના ઘાટ ગળે. સોની હોય, બરાબર, સોની એ એકદમ સુંદર મજાના અલંકારો, ઘરેણા વગેરે તૈયાર કરતો હોય અને રાજી પણ થતો હોય, પરંતુ છતાંય એની અંદર એનું ધ્યાન ક્યાં હોય? બધી રીતે સોનાની અંદર. સોની સોનાના ઘાટ ગળે, વળી ગળે રૂપાના ઘાટ. ઘાટ ગળી મન રીઝવે.
એટલે બધું કરતો હોય. હં. સોનાના પણ કરતો હોય, રૂપાના પણ કરતો હોય, બીજા પણ બધા કરવા છતાં પણ મિક્સ ન થવા. કેમ કે સોનું જો ચાંદીની અંદર ભળી ગયું તો, કે પછી રૂપાની અંદર મિક્સ થઈ ગયું તો, અને રૂપાના ભાવની અંદર જતું રહ્યું તો એને કેટલું નુકસાન થાય એને ખબર છે. બરાબર ને? જેમ સોનીનું જેમ સંપૂર્ણ ધ્યાન હોય. હા, આપણે કહીએ કદાચ કોઈ પણ વસ્તુ આમ તેમ ના થવા દે. આમ થાય કદાચ માર્કેટમાં ગયા ને શું કહેવાય, કદાચ ત્યાં અહીંયા તો જે ખબર નહીં જજો, શું કહેવાય કે દેશની અંદર જઈએ ને, દેશની અંદર તો ગમે તે કોઈ શાકભાજી કિલો 500 ગ્રામ કે કિલો શાકભાજી લીધું હોય એટલે મરચા ને મેથી કે ધાના આ તો ફ્રીમાં જ લે બેનો. તમને કદાચ ખ્યાલ હશે. હમ. દેશની અંદર હા, તો એ શાકભાજી લીધું તો મરચા કે ધાના હોય તો એને ફ્રીમાં જ દેવા પડે, અને લીધા વગર મૂકે જ નહીં. અને કદાચ ઓછું થતું હોય તો ના હજી નાખ કે ઓલું પલ્લું ભલે લગવી હોય તોય દે. બરાબર. અને એ કહેવાય બાર્ગેનિંગ કરે જ તે. હવે આ વસ્તુ સોનીને ત્યાં હોય તો, સોની ત્યાં હોય તો હા, હવે એમ કહેવાય કે શાકભાજીના એની અંદર શાક બકાલાની એની અંદર કદાચ એક બે માખી બેસી ગઈ તો એ માખી ઉડાડે નહીં, કઈ ફરક ના પડે ને. બરાબર ને? કારણ કે એની વેલ્યુ નથી. પરંતુ સોનાનું એ રાજ, સોનાનું ઓલું જે કાંટો હોય, શું કાંટો જ કહીએ ને, આપણે ગુજરાતીમાં કાંટો જ કહીએ, વેટ મશીન. એની અંદર બે માખીઓ પર બેસી જાય તો એનું કેટલું વજન વધી જાય. તમે ધારો કે 10 ગ્રામની કે અંગૂઠી લીધી ને બે માખી ઉપર બેસી ગઈ અંદર, તો કે માખી પણ પછી સોનાનો ભાવ થઈ જાય. શું? એટલે સોનું ઓછું પણ ન થવા દે ને વધારે પણ ન થવા દે. બરાબર ને? સેજ પણ વધવા ન દે. એનું જે માપ હોય એ પ્રમાણે બસ એ જ રીતે અહીંયા કહે છે, શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે હે જીવ, જેમ સોની સંપૂર્ણ ધ્યાન રાખે છે, સોનું સેજ પણ આમ તેમ થવા દેતું નથી. અને સોનીની તો વાત દૂરો, આપણે પણ કરો ને, આપણે પણ સોનાની કોઈ વસ્તુઓ હોય તો ગમે ત્યાં રાખી દઈએ, જેમ કાળજી લેતા હોઈએ. બરાબર ને? અને બધું સુરક્ષિત રીતે રાખે એમ બધા કાર્યો કરવા છતાં પણ હે જીવ, તને મહામૂલો એવો જન્મ અને જે ધર્મ મળ્યો છે એ ધર્મને ક્યાંય પણ વેડફતો નહીં. ધર્મનું આરાધન કરજો. અને આગળ વધીને કહે છે, આપણે કીધું ઉદર ભરણ કે કારણ રે ગૌવા વન મે જાય, ચારો ચરે તે ચેહું દિશે કરે, વાંકું ચિતડું વાછરડા માય. ગોવાળો ગાયો ભેંસો કે વાછડાઓ વગેરે લઈને જંગલની અંદર ચરાવવા માટે જાય. હવે ગાયો તો જંગલની અંદર ગયા પછી છૂટી છવાઈ આમ ચરવા માટે નીકળી પડતી હોય, પરંતુ વાછરડા હોય એટલું ભાગી ન શકે. એટલે કોઈ જે ઘોરી હોય કે ગોવાળ હોય એ વાછરડાઓને અલગ રીતે રાખે, અથવા જો ચાલી શકતું હોય લાંબુ તો લઈ જાય, નહીં તો પછી ઘરે જ રાખે. એટલે ચારો ચરતું હોય પરંતુ એનું સદંતર એનું હર હંમેશ ધ્યાન ક્યાં હોય તો કે પોતાના વાછરડામાં એનું મન હોય. જો કદાચ ઓલા ગોવાળને કદાચ મોડું થાય, કદાચ એ લાવવાનું થઈ જાય તો ગાયો પોતાના ઘર તરફ વળવા માટે એ ઓટોમેટિક ચાલવા લાગે. એટલે ગોવાળ પણ ખ્યાલ આવી ગયો ટાઈમ થઈ ગયો છે, સમય થઈ ગયો છે. એટલે ચારો ચરે ચીહું દેશે, એટલે પછી જંગલની અંદર કોઈ ફિક્સ ના હોય કે આમ તેમ આમ જવાનું, પરંતુ એનું એ ગાય છે એનું મન પોતાના એ વાછરડાની અંદર હોય છે. તેમ હે જીવ, કદાચ સંસારની એ આદિ વ્યાધિ ઉપાધિઓની અંદર, કદાચ જવાબદારીઓની અંદર તારે સંસારના કાર્યો કરવા પડે, સંસારના કામો કરવા પડતા હોય, પરંતુ તારા આત્માનું હિતકારી છે, જે તને પરમ સુખ સુધી લઈ જાય છે, તો એવા ધર્મને ક્યારે પણ ચૂકીશ નહીં. એ ધર્મનું આરાધન તું હર હંમેશ રીતે કરજે. તો એમ આની અંદર આપણને જણાવે છે. અને અહીંયા ધર્મનું કોઈ મૂળ હોય તો એ કોણ છે? સમ્યક્ત્વ. કોણ છે? ધર્મનું મૂળ કોણ છે? સમ્યક્ત્વ. આપણે કીધું ધર્મ રૂપી વૃક્ષનું મૂળ સમ્યક્ત્વ. જો વૃક્ષનું મૂળ જો છેદાઈ જાય, મૂળ જો નાશ પામે અથવા મૂળ જો સશક્ત ન રહે, મૂળ જો રસ ભરેલું ન હોય તો વૃક્ષ સાવ કમજોર થઈ જાય. વૃક્ષ કમજોર થઈ જાય. છોડ હોય કે ગમે તે હોય, એનું જે ફળ છે એ ફળ બરાબર થાય નહીં. પછી અનાજ હોય કે પછી વૃક્ષ હોય કે ફૂલ ઝાડ વગેરે હોય, તો બધું પણ કેવું થઈ જાય છે?
તો કે સુકાઈ જાય છે, ફળ વગરનો થઈ જાય છે. તો એ એટલે ધર્મરૂપી વૃક્ષનું કોઈ મૂળ હોય તો એ છે સમ્યક્ત્વ. એટલે એ મૂળને કેમ કે જો મૂળ સક્ષમ હોય, મૂળ જો સશક્ત હોય તો ઉપરનો ભાગ કદાચ છેદાયો પણ હોય. ફરીથી ને, મૂળ સશક્ત હોય, રસ ભરપૂર છે, એટલે સુકાયું નથી, એકદમ સશક્ત છે, તો ઉપરનું ઝાડ સુકાયા પછી પણ એની અંદર નવપલિત અંકુરાઓ થાય અને ફરીથી પણ ઘટાદાર વૃક્ષ બની શકે છે. પણ ઉપરનું વૃક્ષ આખું હર્યું ભર્યું છે, બધું લીલુંછમ છે, પરંતુ નીચે જો મૂળિયા ખવાઈ ગયા કે સુકાઈ ગયા તો કે આખું વૃક્ષ નાશ પામે છે. એટલે સમ્યક્ત્વ એ ધર્મનું મૂળ છે. કદાચ આપણી આરાધના ઓછી વધતી હોય, બરાબર, પરંતુ જીનેશ્વર પરમાત્માના વચનો ઉપર, એમને કહેલા ધર્મ ઉપર, એના ઉપર ક્યારેય પણ શંકા સંદેહ કરવો નહીં. આરાધના ઓછી વધતી થઈ શકે, પરંતુ ધર્મથી પતિત થયા તો એને આપણે કોઈને બચાવી શકીએ. ધર્મનું મૂળ છે સમ્યક્ત્વ. ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે સમ્યક્ત્વ. એટલે સમ્યક્ત્વ સશક્ત હશે તો એના ફળ એટલે વૃક્ષ, અને વૃક્ષના ફળ એટલે તો કે ધર્મનું મૂળ સમ્યક્ત્વ અને સમ્યક્ત્વનું ફળ તો કે મોક્ષ. ફળ કયું તો કે મોક્ષ, બરાબર. પણ વચ્ચે તો કે ફળ સુધી પહોંચવા માટે શું કરવું પડે છે? સમ્યક્ત્વ રૂપી બીજ નું વાવેતર થયું અથવા મૂળ છે, અને એને પછી ફળ સુધી પહોંચવું હોય તો શું કરવું પડે? આગળ વધવા પાણી પણ આપવું પડશે, પશુ પક્ષીઓથી રક્ષણ પણ કરવું પડશે, બરાબર ને. નાનું હશે ત્યારે પશુઓથી, નાનું હશે ત્યારે પશુઓથી કંઈક શું કહેવાય, એને ઉખાડીને ખાઈ ન જાય. વળી હજી મોટું થયું છે ત્યારે ધીરે ધીરે ઘટાદાર થાય, પછી હવે ફળો વગેરે પણ જેમ ફૂલ મોર વગેરે આવતા હોય, અને જો પક્ષીઓ બધું ખાઈ જાય અથવા પાડી દે તો શું થાય? તો કે તો પણ ફળ આવવા દે નહીં, બરાબર ને. એટલે કદાચ અહીંયા એ વસ્તુ કે છે કે ધર્મરૂપી સમ્યક્ત્વ રૂપી જે ધર્મ છે, કદાચ વૃક્ષ પણ થયું, એટલે શું તો કે આરાધના વગેરે પણ સક્ષમ રીતે કરે છે, પરંતુ શું તો કે એના જે ફૂલ વગેરે થયા, ફૂલ થયા પણ ફળ લાગે પહેલા કંઈક મોસમ, વાતાવરણ બદલાયું, અથવા પક્ષીઓ વગેરે આવીને શું કર્યું? પક્ષીઓ વગેરે આવીને તો કે તે ખાઈ ગયા, પછી તો કે તો પણ ફળ ન મળે. બસ, તો એ રીતે શું તો કે ફૂલ એટલે તો અહીંયા કે પ્રશંસાના ફૂલો બાંધીને, સાંભળજો, પ્રશંસાના ફૂલો બાંધીને ઓલા શું કેવું, પ્રશંસા વગેરે ફૂલો બધા કરમાઈ પાડ્યા, ખરી પાડ્યા, તો કેમ? એટલે પ્રશંસાઓમાં પડી ગયા અને તો કે ફરી મોક્ષ રૂપી ફળને પ્રાપ્ત ન કર્યું. એટલે ધર્મ આરાધના કરીએ, યસ, આપણે ધર્મ આરાધના કરીએ શેના માટે? કે સ્વકલ્યાણ માટે, આત્મહિત કાજે જ કરવાનું છે. અન્ય કોઈ પ્રશંસા, કોઈની પ્રશંસા પામવા માટે નહીં, પરંતુ સ્વહિતના કાજે જ કરવાનું છે, આત્મકલ્યાણ માટે જ કરવાનું છે. આપણે સામાયિક કરીએ કે આપણે તપ કરીએ, પરમાત્માની પૂજા કરીએ, કે પછી તીર્થયાત્રા વગેરે કરતા હોઈએ, તો બધું જ શું તો કે સ્વકલ્યાણ કાજે કરવાનું, અન્યને બતાવવા માટે નહીં. કારણ શું તો કે અન્ય જોશે, કદાચ લોકો તો પ્રશંસા કરશે, તો કે પ્રશંસા કરે તો પ્રશંસાની અંદર આપણું પુણ્ય ધોવાય છે. પ્રશંસા એ તો કે સમ્યક્ત્વ રૂપી મૂળને ધીમે ધીમે ઉદય લગાડવાનું કામ કરે છે. એટલે પ્રશંસા માટે નહીં, પરંતુ આત્મહિત કાજે. એટલે સમ્યક્ત્વ એ ધર્મનું મૂળ છે. શું? સમ્યક્ત્વ એ ધર્મનું મૂળ છે, એમ સમજીને આપણે શું કરવું? તો કે સમ્યક્ત્વને બરાબર સાચવણી કરવી. એમ જેમ આપણે ગઈ વખતે વાત કરી હતી, કદાચ એમ થાય, એક માતા છે, પોતાનું નાનેરું બાળ છે, સાંભળજો, નાનેરા બાળને લઈને અને સાથે એ નાના બાળકના પોતાના પરિવારના વગેરે કપડાં ધોવા માટે નદીએ ગયું છે, બરાબર, અથવા બાળકના કપડાં ધોવા માટે નદીમાં ગયું છે, નદીએ ગઈ છે. બાળક બાજુમાં રમી રહ્યું છે અને હસી રહ્યું છે, રમી રહ્યું છે, કિલકિલાટ કરી રહ્યું છે, અને આ બાજુ મમ્મી એને જુએ પણ છે, અને સાથે એના નાના જે બાળકના કપડા વગેરે પણ ધોઈ રહી છે, રમી રહ્યું છે. એટલે મતલબ 2-3 વર્ષનું છે, સમજો. એવા સમયની અંદર કપડા ધોવે છે બાળકના જ, અને આ બાજુ બાળક રમતા રમતા નદીમાં પડી ગયું, પાણીમાં પડી ગયું. હવે પાણીમાં પડી ગયો અને મમ્મીએ જ જોયું, એટલે પહેલું શું કાર્ય કરશે? પહેલું શું કાર્ય કરશે?
કપડા એક બાજુ કપડાં મૂકી મૂકીને દઈશું. બચાવવા જતા. બાળકને બચાવવાનું. તરત ને તરત શું કરશે તો કે પેલા બાળકને બચાવશે. શું કોને બચાવશે? બાળકને, બરાબર ને? બાળકને. તો નહીં શું કહેવાય આજે શું એવું વિચારે તો કે બાળકના કપડાં પેલા ધોઈ નાખું, બરાબર ને? કપડાં હશે તો બાળકને પહેરાવાશે, કપડાં હશે તો બાળકને પહેરાવા કામ લાગશે. હા, એટલે પેલા કપડાં ધોઈ નાખું પછી બાળકને કાઢી લઉં, ના, બરાબર? મૂર્ખ કહેવાય. એમ કરે કે પછી શું કે પેલા બાળકને બચાવે અને પછી કપડાં ધોવે? બાળક પેલા જ ના બાળકને રહે તો કપડા ધોવાનું જરૂર શું છે કપડાની? હમ બાળક જ જો ના રહે તો કપડાની જરૂર શું છે? એટલે પેલા બાળક જ કપડાની ન જરૂર. રહે તો પછી એ કપડાની જરૂરત શું છે, બરાબર ને? યસ, બસ આ જ વસ્તુ આપણને જણાવે છે, જેનાથી આપણને આ મળ્યું છે બધું, બરાબર ને? જો આ કપડાં પહેલા લાવ્યા હતા કે પછી બાળક આવ્યા પછી બધું કપડાં લીધા હતા? બાળક આવ્યા પછી કપડાં બાળક લીધા. આવ્યા પછી જ કપડાં લીધા, બરાબર ને? બાળક આવ્યા પછી જ કપડાં લીધા. બસ એ જ પ્રમાણે શું થાય તો કે આપણે ધર્મ છે, સાંભળજો, ધર્મ છે એ પણ પહેલા શું તો કે ધર્મથી પહેલા કોને સાચવવાનું છે? ધર્મ. ધર્મ. પેલું આપણે સાચવણી કોની કરીશું? ધર્મની. કારણ તો કે ધર્મ આરાધનથી આપણને આ મનુષ્ય જન્મ કે સારા સંજોગો પણ પ્રાપ્ત થયા છે. આપણને મનુષ્ય જન્મ, જૈન કુળ, જૈન ધર્મ, જીનવાણીનું શ્રવણ વગેરે શેનાથી મળ્યું છે? ધર્મ આરાધનથી મળ્યું છે. આપણને સારામાં સારી વસ્તુ આપણે ઉપલબ્ધિ થઈ છે, બરાબર? તો એના પાછળનું કારણ શું હોય તો એ છે ધર્મ. અને ધર્મનું મૂળ એટલે સમ્યક્ત્વ. એટલે જો બાળકને જેમ શું કહેવાય કે જેમ વસ્ત્રોને પછી સાચવીએ છીએ પરંતુ પહેલા બાળકને સાચવણી કરીએ તો વસ્ત્રો એ બાળકને પહેરાવાનું સાધન થયું હતું, બાળક એ મેઇન છે. તો ધર્મ આપણે જે આરાધનાઓ છે, બરાબર ને? આરાધનાઓ છે એ વસ્ત્ર જેવી છે પરંતુ સાથે સમ્યક્ત્વ છે. કેવું છે સમ્યક્ત્વ? કેવું છે તો કે બાળકનું છે. એટલે સમ્યક્ત્વનું હંમેશા ધ્યાન રાખવાનું. સમ્યક્ત્વ હશે કેમ કે સમકિત વિન લહે શાશ્વત પદવી, વિચારજો, ચારિત્ર વિન લહે શાશ્વત પદવી, સમકિત વિન નહીં કોઈ. એટલે શું તો કે કદાચ ચારિત્ર વિના ધર્મ શું કહેવાય કે ધર્મ આરાધના કદાચ હજી નથી થઈ, બરાબર? અને એવી રીતે કદાચ જીવો હોઈ શકે, હા, ચારિત્ર નથી લીધું કે સામાયિક નથી કર્યું એવા આત્માઓ પણ મોક્ષે ગયા છે. પણ સમ્યક્ત્વ વગર કોઈ પણ આત્મા મોક્ષે ગયો નથી. સમ્યક્ત્વ વિના કોઈ પણ આત્માઓ મોક્ષે ગયા નથી. ચારિત્ર એટલે કદાચ ભાવ ચારિત્ર, દ્રવ્ય ચારિત્રની વાત નથી કરતો. દ્રવ્ય ચારિત્ર કદાચ ન લીધું પણ ભાવ ચારિત્રમાં ગયા હોય, પણ ભાવ ચારિત્રમાં જવા માટે પણ સમ્યક્ત્વની આવશ્યકતા પડે. બાકી સમ્યક્ત્વ વગર તો કંઈ જ નહીં. એટલે સમ્યક્ત્વ એ ધર્મનું મૂળ છે કે મોક્ષરૂપી વૃક્ષ, મોક્ષરૂપી ફળને પામવા માટે ધર્મરૂપી વૃક્ષનું મૂળ કોઈ હોય તો એ છે સમ્યક્ત્વ, બરાબર? એટલે સમ્યક્ત્વનું આરાધન વિશેષ છે. બાળકનું ધ્યાન રાખીએ વસ્ત્ર પછી તો એમ શું તો કે આપણી પહેલું શું કરવાનું તો કે સમ્યક્ત્વનું રક્ષણ કરવાનું છે. અને સમ્યક્ત્વની શુદ્ધિ માટે, સમ્યક્ત્વ શુદ્ધિ માટે આપણે ધર્મ આરાધના પણ કરવાની કે જેની અંદર આપણને યેસુ વિજયજી મહારાજ સાહેબ શું કીધું તો કે શું તો કે ધર્મ આરાધના એ સમ્યક્ત્વ પ્રાપ્ત થયેલું છે અને વધારે વધુ મજબૂત બનાવે છે. સમ્યક્ત્વરૂપી બીજને જો ફળદ્રુપ કરવું છે, ફળવાળું બનાવવું છે તો એના માટેની આપણે વસ્તુ કીધી. 4 પ્રકારની શ્રદ્ધા કીધી, દેવગુરુ 10 પ્રકારનો વિનય કીધો, આકાંક્ષાઓ શું કહેવાય સમ્યક્ત્વને જે દૂષિત કરે છે, મતલબ કે સમ્યક્ત્વને જે ખરાબ કરે છે, નુકસાન કરે છે, તો એવા દૂષણોથી દૂર રાખવાનું કીધું, બરાબર ને? હા. અને જે ધર્મની પ્રભાવના કરે છે તો એની આપણે જો ભક્તિ કરીએ તો એના ઉપરનું બહુમાન જાગે, બહુમાન ભાવ આવે. તો 8 પ્રકારના પ્રભાવકોની આપણને વાત કીધી. જીનેશ્વર પરમાત્માની ભક્તિ, સમ્યક્ત્વના લક્ષણ, સમ્યક્ત્વના આભૂષણો પણ કીધા કે આભૂષણ એટલે તો કે જેમ વિતરાગ પરમાત્મા પ્રત્યેનો ભાવ, જેને શાસ્ત્રો પ્રત્યેનો સદભાવ અને સ્વાધ્યાય, તો આપણને ત્યાં સમ્યક્ત્વના આભૂષણો પણ કીધા. વળી સાથે ત્યાં સુધી પણ આપણને જણાવી દીધું. વિચાર તો કરો કે આ જ્ઞાની પુરુષો કેવા ઉદાર હશે કે જીવો કદાચ આપણા જેવા જીવો આપણે છે લઈએ ને કે સમજી બાળ બુદ્ધિ વાળા જીવો અને અજ્ઞાની, અને એમાં પણ પાછા વક્ર અને જળ. આવા જીવો માટે પણ
હિતસ્વી એટલે જે હિતકારી છે, હિત કરનારા છે, એવા પુરુષોએ, સંત સાધુ મહાત્માઓએ આપણને કદાચ આવી રીતે ધર્મ સશક્ત રીતે ન થઈ શકે તો ગમે તે રીતે કરીને પણ ધર્મ ભાવની અંદર રહેવા માટે આપણને વાતો જણાવી. અને કદાચ કોઈ સંજોગો વસાત ન થઈ શકે તો તમે કઈ છૂટ રાખીને પણ તમે ધર્મથી તો ધર્મને ચૂકશો નહીં જ, ધર્મ ભાવની અંદર સ્થિર રહો, એવી વાતો આપણને જણાવી. 6 પ્રકારના આગાર આપણને જણાવ્યા. બરાબર ને? 6 પ્રકારના આગારોની પણ વાત જણાવી કે જીવ કદાચ તને સમ્યક્ત્વ પામ્યો છે, ધર્મને વ્રત ગ્રહણ વગેરે કરે છે, ધર્મ આ માર્ગની અંદર આગળ વધવા માટે તો પ્રયત્ન પુરુષાર્થ કરે છે, તો એના માટે કદાચ ન કરે એના કરતા તો કર. કદાચ સંજોગ વસાત તારાથી ન થાય, કદાચ બની શકે તબિયતના હિસાબે પણ કઈ સંજોગ પણ એવા થઈ પડે, કદાચ પારિવારિક પણ પ્રોબ્લેમ આવી શકે, રાજકીય પ્રોબ્લેમ પણ આવી શકે, સંબંધો વગેરે, તો એના માટે 6 પ્રકારના આગારો પણ આપણને કીધા. એટલે ધર્મ માટે તો આપણને જે વાતો જણાવી છે અદ્ભુત. પુણ્યશાળીઓ ત્યાર પછી આપણને બીજી વાત જણાવે છે, સમ્યક્ત્વ એ ધર્મરૂપી નગરમાં પ્રવેશ કરવા માટે દ્વાર સરખું છે. કેવું? ધર્મરૂપી નગર. કેવું? ધર્મરૂપી નગર. જેમ હા, સમ્યક્ત્વ. કારણ શું? તો કે કોઈ પણ આપણે આરાધના કરીએ તો એના ઉપર આપણને શ્રદ્ધા ન હોય, એના ઉપરનો આપણને વિશ્વાસ કે શ્રદ્ધા ન હોય તો પછી તો ગયા પછી પણ, પામ્યા પછી પણ બધું કેવું થઈ જાય? તો કે એકડા વગરના મીંડા જેવું. એટલે સમ્યક્ત્વ જેમ ધર્મરૂપી નગર, જેમ નગરની અંદર બધી સગવડતાઓ હોય, ધર્મની અંદર બધી જ વસ્તુઓ, બધી જ વ્યવસ્થાઓ હોય છે નગરની અંદર, બરાબર ને? નગરમાં બધી જ વ્યવસ્થાઓ હોય છે, તો એમ અહીંયા ધર્મની અંદર પણ, ધર્મમાં પણ શું? તો કે બધી જ વ્યવસ્થાઓ છે. આપણા જૈન ધર્મ, દરેક ધર્મની અંદર, પણ એમાં પણ જે સત્ય ધર્મ, જે વસ્તુને યથાર્થ રીતે જે રીતે છે એ પ્રમાણે જણાવે છે, ઓળખાવે છે, તો એને એવો આપણો જૈન ધર્મ, કે જે ધર્મરૂપી નગરની અંદર પ્રવેશ કરવા માટે, એટલે તો કે આપણને ધર્મને સમજીએ, સાંભળો, ધર્મને સમજતા થયા. સ્વાધ્યાયના માધ્યમથી આપણે સામાયિકના ફળને સમજીએ, કૌશલના ફળને સમજીએ, વળી દરેક આપણે હાલતા ચાલતા રોજિંદા જીવનની જે પણ ક્રિયાઓ છે એ પણ કેવી રીતે કરવું આપણને સમજાવે. બરાબર ને? એ સમજ્યા પછી, ધર્મ સમજ્યા પછી કેટલો ફરક પડી જાય આપણને. કોઈ એવું કોઈ ખરું કે તમે, એવું તો નથી જ કોઈ, લગભગ પહેલાથી જ બધા સ્વાધ્યાય કરીને જ આવ્યા, એવું નથી. કેટલાક સમય પછી સ્વાધ્યાય કર્યો, પહેલાનું જીવન, સમજો કે કદાચ 25 વર્ષ પહેલાનું કદાચ જે જીવન અને ધર્મ પામ્યા પછી આપણા જીવનની અંદર કઈ પરિવર્તન થયું હોય એવું બને? રહેણી કહેણીની અંદર, જીવનશૈલીની અંદર નહીં, પરંતુ આપણા જે ભાવો છે એ ભાવોમાં કઈ પરિણામમાં બદલાવ આવે? ચોક્કસ. આપણું કામ શું છે? લગભગ છેલ્લા 35-40 વર્ષની અંદરથી તમે જે રૂટીન તો આપણું જે હોય એ રહેવાનું છે, બરાબર ને? સવારે ઉઠ્યા ને રસોડાનું કામ ચાલુ, અને સાંજ સુધીની અંદર લગભગ એનું રૂટીન રહ્યું. હા, એ જ વેલણ ને, એ જ પાટલી ને, એ જ લોટ બાંધવાનો, એ જ વાસણ ચાલતું જ રહે ને, બરાબર ને? ચાલો, પરંતુ પરિણામમાં કઈ ફેરફાર થાય? ચોક્કસ થાય. ચોક્કસ. જેમ સમજણ પડે, બરાબર ને? સમજણ પડે, અને પછી જે ધર્મ ઉપર બહુમાન ભાવ જાગે, ધર્મ પ્રત્યેનો જે બહુમાન ભાવ જાગે, અને આરાધના કરવાની પણ જે ઉત્સુકતા હોય, આનંદ આવે, મજા આવે, એ કઈક અલગ હોય છે. બરાબર? એટલે કે છે આ બધી ધર્મની અંદર વ્યવસ્થાઓ, એમ કે કશું છે કે એમ કે બેસું કહેવાય કે તમે કઈક તપ ધર્મ કરો, બરાબર ને? તપ ધર્મ કીધું. હવે તપ ધર્મની અંદર કે ઉપવાસ બહુ આકરો છે, યસ, પણ ઉપવાસ કરે એવું જ નથી, ઉપવાસ જ કરે એવું નથી. ન થાય તો કઈ વાંધો નહીં, તારે જમવું પડે એમ છે, આઈમ્બિલ પર.
એકાશનો, ઓપ્શન બ્યાસનો. ઓપ્શન એટલા બધા છે, વિકલ્પો એટલા બધા આપણને આપેલા છે કે ગમે તે રીતે તું ધર્મ ભાવની અંદર જોડા. ઘણી બધી વ્યવસ્થાઓ છે. વ્રતો પાલન, 14 નિયમો, સામાયિક, પ્રતિક્રમણ, વરી ધારણા અભિગ્રહ, સંકેત, અધ્ધા આદિ 10 પ્રકારના પચકારો. કદાચ એવું પણ બની શકે જ્યાં સુધી આ વસ્તુ ન થાય ત્યાં સુધી એવું પણ થાય કે શું કહેવાય, કલાક સુધી ધારણા અભિગ્રહ, કલાક સુધી આ વસ્તુઓ કોઈ પણ ખાણીપીણી કરીશ નહીં, અથવા જ્યાં સુધી કેટલાક મુનિ મહાત્માઓ તો એવી પણ આરાધનાઓ કરી છે. પ્રસંગ છે તો જરાક વાત કરી લઈએ. કોઈને ખ્યાલ છે? જો કે અહીંયા તો કોઈ વખત થઈ જ નથી 15 વર્ષની અંદર, મને તો નથી ખ્યાલ નથી કે પ્રતિક્રમણમાં છેક આવે, બરાબર ને? પક્ષી પ્રતિક્રમણ કંઈક સંવત્સરી કે ચોમાસી પ્રતિક્રમણમાં પ્રતિક્રમણ કરતી વખતે છેક આવે, તો તે વખતે પ્રાયશ્ચિત આલોચના સ્વરૂપે કૌશક તો કરીએ આપણે, પણ ત્યાં શકલચંદ્રજી મહારાજ સાહેબની રચેલી ચતુર્વેદી પૂજાનું પણ પૂજા ભણાવવાની હોય, બરાબર? શકલચંદ્ર વિજયજી મહારાજ સાહેબની રચેલી એ પૂજા ભણાવવાની હોય. હવે એ પૂજા કેવી રીતે, પૂજા કેવી રીતે પૂજાની રચના થઈ, તો કે સમયનું પણ વાત. શકલચંદ્રજી મહારાજ સાહેબ કોઈ ગામની અંદર કૌશક ધ્યાનની અંદર ચોમાસું કે કદાચ સ્થિર હશે, અને તે સમયની અંદર એ કુંભાર આજુબાજુની અંદર કુંભાર વાળો હતો, અને ત્યાં દરરોજના નિત્ય પ્રમાણે એક ગધેડાનું એક મોટી વસ્તુ એક શું કહે ખબર, તો જયારે સવારમાં ગમે એટલા વાગે કામ કરાવો ને એ કામે લાગી જાય, બસ એને માલિક. પરંતુ એનો સમય બપોરે 12-1 વાગ્યો પછી એ ગધેડું ગમે તેમ હોય, પછી તો એને ગમે એટલા ડફડા મારો તો પણ એ પછી કામ ન કરે તો ન જ કરે, એટલે બપોર પછી ફ્રી કરી જ દેવાનું. અને 2:30 વાગે એટલે પછી એની જે ચીજ ચાલુ થાય એ ભાંભરે, વાત ન પૂછો. સમય કોઈ કારણ ન હોય, બસ. હવે એ પ્રમાણે દરરોજ પ્રમાણે આ રીતે થતું, અને બનેલું એક વખત એવું કે જે કુંભારવાળાની અંદર જે આ કુંભારનો મહારાજ સાહેબ ધ્યાનસ્થ અવસ્થાની અંદર હતા, કૌશકમાં રહ્યા અને સંકલ્પ કર્યો. આપણે જેમ શું કહેવાય કે ભાઈ 12 લોકસનો, 20 લોકસનો કે 27 લોકસનો, આના સિવાય પણ આપણે જે પ્રતિક્રમણમાં કરીએ છીએ એના સિવાય પણ કૌશક કરી શકાય. સમજો ફરીથી નહીં, કૌશક કરવા માટે એવું નથી કે પ્રતિક્રમણમાં જ કૌશક થાય, એવું નથી. કદાચ એમ થાય કે મારે જે શું કહેવાય કે સમય છે તો 12 લોકસનો કૌશક કરવો છે, કે 27 લોકસનો કૌશક કરવો છે, કે 30 લોકસનો કૌશક કરવો છે, તો કરી શકાય. જે નિમિત્તે દુઃખક્ષય કર્મક્ષય નિમિત્તે 10 લોકસનો કૌશક કરું, કે 20 લોકસનો કૌશક કરું, કે 108 લોકસનો કૌશક કરું, એ રીતે કરી શકાય. તો આ જે કૌશકની અંદર શકલચંદ્રજી મહારાજ સાહેબ છે એ કૌશકમાં રહ્યા અને સંકલ્પ શું કર્યો કે જ્યાં સુધી આ જે કુંભારનો જે ગધેડો છે એ ગધેડો જ્યાં સુધી ન ભૂકે ત્યાં સુધી કૌશકમાં રહેવાનું. અને મુનિ મહાત્મા કૌશકમાં રહી ગયા, અને તે બનેલું એવું કે એ કુંભાર જે છે પોતાના ગધેડા સહિત 12 ગામ જતો રહ્યો. 12 ગામ જતો રહેલો હતો, એમને ખ્યાલ નથી, સંકલ્પ હતો. હવે સમય થયો, આખો દિવસ નીકળી ગયો, રાત પણ નીકળી ગઈ, બીજો દિવસ પણ નીકળી ગયો, બીજી રાત પણ નીકળી ગઈ, ત્રીજા દિવસે આવ્યો અને ત્યાં સુધી મહારાજ સાહેબ કૌશકમાં જ રહ્યા. અને કૌશકની અંદર તે વખતે આ શકલચંદ્રજી મહારાજ સાહેબે સત્તરવેદી પૂજાની રચના થઈ. મૂળ વસ્તુ આપણે કહીએ કે ઓપ્શન કેટલા બધા, એવું નથી કે શકલચંદ્ર મહારાજ સાહેબ ત્યાં એટલો ઉત્કૃષ્ટ આરાધના કરે 2-3 દિવસ સુધી કૌશકની અંદર, પાછા કૌશકમાં. એટલે એવું નહીં કે આપણે બેસી જઈએ નહીં, ચાલો તો કંઈ પણ નહીં, કંઈ પણ કાર્ય વગર. કદાચ હા, જે અમુક આગાર હોય એ આગારના કારણે કદાચ કરવું પડતું હોય, જે આવશ્યક ક્રિયા ન છૂટકે તો એ કરવાની છૂટ હોય. તો કૌશક 3 દિવસ સુધી કૌશકમાં રહ્યા. મૂળ વસ્તુ આપણે કહીએ કે એવી રીતે કોઈ એવું પણ છે કે જ્યાં સુધી આ દીવો ચાલુ રહેશે ત્યાં સુધી મારે કૌશકમાં રહેવાનું, ધ્યાનસ્થ અવસ્થાની અંદર રહેવાનું, કે સ્વાધ્યાયની અંદર રહેવાનું, આવું પણ હોય. તો આવી અનેક પ્રકારની આરાધનાઓ આપણા જીનશાસ્ત્રની અંદર કહેવામાં આવેલી છે. મૂળ વસ્તુ આપણે કહીએ
કે ધર્મનગરમાં પ્રવેશ કરીએ ત્યારે બધો ખ્યાલ આવે. નગરની અંદર જેમ બધી સુલભતા હોય છે, સરળતા હોય છે. જેમ કહેવાય કે નગરમાં પ્રવેશ કરવા માટે જેમ અનુમતિ જોઈએ એ નગરના રાજાની કે ત્યાંના પ્રધાન વગેરેની અનુમતિ જોઈએ, આજ્ઞા જોઈએ, ત્યારે જ પ્રવેશ કરી શકીએ. પણ એ ક્યાંથી આવ્યો છે, કેવી રીતે, શેના માટે આવ્યો છે, બધું જાહેર કરે ને પછી જ આવા દે છે. ઓકે, સિમ્પલ. ધર્મરૂપી આપણે કહીએ તો આપણે બીજી રીતે કહીએ કે એક દેશમાંથી બીજા દેશમાં કોઈ જતો હોય તો દેશમાં જવા માટે શું કરવું પડે? એને વિઝા લેવા પડે ને. ટિકિટ લેવી વિઝા લેવા પડે. એ તો ટિકિટ તો જવા માટેની, પરંતુ દેશમાં જવા માટે વિઝા એના લેવા પછી બધું કરવું પડે ને, વિઝા જે હોય. એને વિઝા કરવા પડે. વિઝા કરવા માટે પાસપોર્ટ, બરાબર ને? અને પાસપોર્ટ તૈયાર કરવા માટે હવે સમજો કોઈ ક્રિમિનલ હોય, ક્રિમિનલ કેસ, ઘણા બધા કેસો ચાલતા હોય, તો એને દેશના લોકો એને પાસપોર્ટ આપે? ન આપે, બરાબર ને? બધી તપાસ થાય. તો એવી રીતે નગરમાં પ્રવેશ, દેશની અંદર બીજા દેશની અંદર ટ્રાવેલ કરતા હોય, ટ્રાવેલ જવું છે, તો જેમ વિઝાની આવશ્યકતા પડે, વિઝા માટે એની યોગ્યતાની જરૂર પડે, તો એમ અહીં ધર્મરૂપી નગરની અંદર પ્રવેશ કરવા માટે કે ધર્મરૂપી દેશની અંદર જવા માટે શું? તો કે પાસપોર્ટ એટલે સમ્યક્ત્વ. પાસપોર્ટ અથવા વિઝા એટલે સમ્યક્ત્વ, બરાબર? અને એ ત્યાં જેમ એ નગરની અંદર સર્વ વસ્તુની, એટલે હવે જેમ વેપાર અર્થે કઈ વૃદ્ધિ માટે જ જાય ને, કોઈ વેપારની નગરની અંદર જતો હોય, આનંદ માટે પણ જતા હોય, ગમે તે રીતે, બસ એ રીતે વેપાર માટે કે વૃદ્ધિ માટે જતા હોય, તો એમ અહીંયા નગરની અંદર પણ ધર્મરૂપી નગર છે, તો જે ધર્મ આરાધના માટે, આત્મકલ્યાણ માટે જે નગરની અંદર જવું છે, તો એના માટે પણ પાસપોર્ટ, વિઝા, શલ્ય કોઈ હોય તો એ કોણ છે? સમ્યક્ત્વ. કેમ? તો કે સમ્યક્ત્વ, સાંભળજો, સમ્યક્ત્વ શું કરે છે? તો કે સમ્યક્ત્વની પ્રાપ્તિ ત્યારે જ થાય જ્યારે રાગ દ્વેષ મંદ પડ્યા હોય, મોહનીય કર્મ મંદ પડ્યું હોય, કસાયો મંદ પડ્યા હોય, હાસ્ય રતિ અરતિ આદિ કર્મો છે એ પણ મંદ પડ્યા હોય, ત્યારે જ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. બાકી સમ્યક્ત્વ એમને પ્રાપ્ત થતું નથી. એમ શું કહેવાય કે આપણે બીજો કર્મગંધનું જ્યારે એ સમ્યક્ત્વ કેવી રીતે પ્રાપ્ત થાય એનું સ્વરૂપ જાણીશું, કેમ કે ડિફિકલ્ટ છે થોડું. પણ સમ્યક્ત્વ એ ધર્મનગરમાં જવા માટે કેવું છે? દ્વાર સરખું. એટલે ધર્મમાં જવા માટે, ધર્મનગરમાં પ્રવેશ કરવા માટે દ્વાર સરખું, દ્વાર મળે અને સમ્યક્ત્વ અને દ્વાર અંદર પ્રવેશ કર્યા પછી જેમ નગરની સારી સુવિધાઓને પ્રાપ્ત કરે છે, એમ સમ્યક્ત્વ પ્રાપ્ત થતા અનેક સાચી સમજણની પ્રાપ્તિ થાય છે. અનેક સાચી સમજણની પ્રાપ્તિ થાય છે. અને સાથે સાથે જો સાચી સમજણ પડે એટલે તો કે ખોટા માર્ગેથી દૂર થઈ જાય છે. ખોટો માર્ગ એટલે કે જેનાથી આત્માનું નુકસાન થાય. જેમ શું કહે, આપણને ખ્યાલ આવી જાય કે આ નગરની અંદર જવાય છે અને એક તરફ જંગલની અંદર જવાય છે. જંગલમાં કોઈ સુવિધાઓ નથી, વળી સાથે અનેક પશુ, જંગલી હિંસક, વાઘ, વરુ, સિંહ વગેરે પ્રાણીઓ છે, જે હિંસક પ્રાણીઓ છે, પ્રાણઘાતક છે, એવા પશુઓ છે. અને વળી સાથે ભૂખ તરસથી પણ રીબાવાય એમ છે, કેમ કે ત્યાં ભોજનની પણ કઈ સુવિધા નથી, સગવડતા નથી. વૃક્ષો વગેરે પણ કરવાયેલા છે. ચારે તરફથી ભય સતાવે છે. અને એક બાજુ નગર કે જેમાં તો કે સર્વ રીતે સુરક્ષિત થઈ, સર્વ રીતે સુરક્ષા પ્રાપ્ત. જેમ કે નગરની અંદર કદાચ પશુ પક્ષીઓથી કદાચ બચે ગમે તે રીતે, તો ચોરું ડાકવો, ભૂત પ્રેતાદી વ્યંતર છે કે પિશાચ વગેરે હોય તો એનાથી પણ એ થઈ જાય, એનાથી પણ હાનિ થઈ જાય. જ્યારે નગરની અંદર તો કે નગરના ચારે તરફ કિલ્લો છે. શું? નગરની ચારે તરફ કિલ્લો છે અને એમાં પણ પ્રવેશ દ્વાર છે. તો ત્યાં અંદર પ્રવેશની અંદર પણ શું તો કે મોટા ચોકીદારો ઉભા છે, બખ્તરબંધ શસ્ત્રથી સજ્જ, બખ્તરબંધ અને શસ્ત્રોથી સજ્જ એવા પહેરેદારો છે કે મતલબ બારેથી કોઈ પણ અંદર જવા દે નહીં. એટલે ગમે તેવા કદાચ
પશુઓ વગેરે આવતા હોય, મોટો દરવાજો પણ છે કે જેના અંદર કોઈ પ્રવેશ કરી શકે નહીં. એટલે એક બાજુ નગરની અંદર જતા જેમ વ્યક્તિ નિર્ભય થઈ જાય છે હિંસક પશુઓથી કે પછી ચોર લૂંટારુઓથી કે ડાકુઓથી કે પછી વ્યંતર આદિ ભૂત પ્રેત આદિ નખીની શાકીનીઓ દ્વારાથી પણ જે રક્ષણ પામે છે, તો એવો જીવ એને જેમ હાશકારો પામે છે નગરની અંદર પ્રવેશ કરતા અને નગરમાં સર્વ પ્રકારની સુવિધાઓને પ્રાપ્ત કરે છે. સુવિધાઓને પ્રાપ્ત કરે એટલે તો કે જે જીનેશ્વર પરમાત્માએ બતાવેલી જે ધર્મની વાતો, બતાવેલી આરાધનાઓ કે જીવ આરાધના વ્રતો નિયમોને એ ગ્રહણ કરીને શું કરે છે તો કે સંતોષ આદિ ગુણોને, જ્ઞાન, સંતોષ, જીવદયા, વિનય, વિવેક આદિ ગુણોને પ્રાપ્ત કરીને એ પોતાના આત્મભાવ તરફ વધે છે. અને સાથે લોકો સમ્યક્વરૂપી નગરની અંદર, ધર્મરૂપી નગરની અંદર પ્રવેશ કરવા માટે સમ્યક્વ મૂળ છે. ધર્મનગરની અંદર પ્રવેશ કરવા માટે ધર્મનગરમાં પ્રવેશ કર્યો છે એટલે તો કે એકબીજાને આવકાર પણ કરે છે. ધર્મનગરની અંદર એકબીજાને આવકાર પણ કરે છે, એકબીજાને સહાય પણ કરે છે. જેમ સિમ્પલ વસ્તુ કહીએ આપણે, અહીંયા મોમ્બાસાની અંદર જયારે કેટલાક લોકો વાણની અંદર આવેલા તે વખતે ક્યાં જેવું કંઈ પણ હતું નહીં, પણ ખ્યાલ આવે કે બંદર ઉપર કોઈ દેશમાંથી કોઈક લોકો આવ્યા છે, ઓળખ પાળખ કાંઈ ન હોય, પરંતુ છતાંય પોતપોતાના ઘરે લઈ ગયા હોય, કોઈ ધર્મશાળા હોય કે રહેવાની સગવડતા કરી હોય ત્યાં લઈ જતા હતા ને. હા લગભગ શું કહેવાય કે તમારા પેરેન્ટ્સ હશે કદાચ, શું કહેવાય સાસુ સસરા વગેરે, તો એવી રીતે આવ્યા હશે અને ક્યાંક કેવી રીતે ક્યાં રહેવાનું છે કાંઈ હતું નહીં, પરંતુ છતાંય એકબીજાને સાથ સહકાર આપ્યો, એકબીજાને સાથ સહકાર આપ્યો હોય અને શું કહેવાય ભોજન વગેરે પણ અને રહેવા કરવાની પણ અને સાથે સાથે ધર્મે પણ શું કહેવાય ધંધે પણ લગાડી દીધા. આવું છે ને. યસ. તો જેમ એ નગરની અંદર આવ્યા, પરંતુ જો એ ત્યાં દરિયામાંથી બહાર જ ના નીકળ્યા હોત તો કે શું જો નીકળ તો કે ભૂખ્યા તરસ્યા ગયા હોત, કાં તો પછી અંદર મોજાઓની અંદર લપેટમાં આવી ગયા હોત, બરાબર ને. પણ જેવા બંદર પર પહોંચ્યા ત્યાંથી ના તો જેમ સગવડતા એકબીજાને સાચવી લીધું. તો અહીંયા તો ધર્મરૂપી નગર કીધું. કયું? ધર્મરૂપી નગર, જેમાં ધર્મીઓ છે, ધર્મ છે, જેમાં તો કે ધર્મરૂપી. હવે અહીંયા કહીએ જો વિનય ગુણે અહંકારથી રક્ષણ કર્યું, બરાબર. ક્ષમા ગુણે તો કે ક્રોધથી, ક્રોધરૂપી અગ્નિ કે ક્રોધરૂપી વનથી રક્ષણ કર્યું. સંતોષ ગુણે તો કે લોભથી, લોભ જે લલચાવે છે અને લપટાવે છે, તો એનાથી કોને તો કે સંતોષ ગુણે એનું રક્ષણ કર્યું, બરાબર. અને સાથે સહાય પણ કરીને છોડ સંતોષમાં. અને નિષ્પરિગ્રહતા એ શું કરે, નિષ્પરિગ્રહતા એ તો કે એને પ્રત્યેની લાલસા અને એનું જે મમત્વ હતું ધન સંપત્તિ વગેરે ઉપરનું, તો એને છોડાવ્યું. વળી કરુણા છે, જીવદયા આદિ છે, તો શું તો કે હિંસક જે વૃત્તિ છે, હિંસા ભાવોથી, હિંસા વૃત્તિઓથી રક્ષણ કોને કર્યું તો કે હિંસક વૃત્તિ કરે, હિંસાના ભાવો હોય એ તો કે દુર્ગતિ તરફ લઈ જાય, પરંતુ અહીંયા જીવદયા અને કરુણા, જીવદયા શું કર્યું તો કે એ હિંસક વૃત્તિથી રક્ષણ કર્યું. અને કરુણા સર્વ જીવો પ્રત્યેનો સારો ભાવ, સુખી કરવાનો ભાવ. કરુણા એ શું તો કે સર્વ જીવો પ્રત્યેની જે દ્વેષ ભાવ હતો એ દ્વેષ ભાવને દૂર કરાવી લીધો. એટલે આ ધર્મરૂપી નગરની અંદર પ્રવેશ કર્યો એટલે તરત શું કર્યું તો કે એને આવકારીને બેઠા હતા અને શું સારી રીતે એ ધર્મ માર્ગની અંદર જોડી દીધા. એટલે સમ્યક્ત્વ એ ધર્મ નગરમાં પ્રવેશ કરવા માટે દ્વાર સરખું છે, બરાબર. અને ત્યાર પછી આવતી વખતે ફરીથી આપણે બે વાતો કરીશું. સમ્યક્ત્વ એ ધર્મનો પાયો છે, સમ્યક્ત્વ એ ધર્મનો પાયો છે. અને સમ્યક્ત્વ એ ગુણરૂપી તિજોરી, ધર્મરૂપી ગુણરૂપી રત્નોને સાચવવા માટે તિજોરી સમાન છે. આ બે વાતો આપણે આવતા ગુરુવારે કરીશું. તો પુણ્યશાળીઓ, આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સ્થગિત કરીએ. જીના જ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી
મિચ્છામિ દુક્કડમ. એટલે આપણે આજે બે વસ્તુઓ શીખ્યા કે ધર્મ સમ્યક્ત્વની સમ્યક્ત્વ તરફની ભાવનાઓ. કેવું? સમ્યક્ત્વ એ ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે. સમ્યક્ત્વ એ ધર્મરૂપી નગરની અંદર પ્રવેશ કરવા માટે દ્વાર છે. વળી સમ્યક્ત્વ એ ધર્મનો પાયો છે, ધર્મરૂપી ઇમારતનો પાયો છે. તો એ આમ 6 પ્રકારની ભાવનાઓ આપણે ભાવવાની છે. આજે આપણે બેની વાતો કીધી છે. આવતી વખતે ફરીથી 2 વાતો આપણે કરીશું. તો પુણ્યશાળીઓ, આજનો સ્વાધ્યાય કરતા કંઈ પણ જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ.